कमिंग सर जी आप सर गुड इवनिंग सर ગુડ ઇવનિંગ બેસો થેન્ક યુ સર આપનું ઇન્ટ્રોડક્શન આપશો સર મારો કોડ U24 છે યુ U24 છે મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન મેં માસ્ટર ઇન કેમિસ્ટ્રી કરેલું છે ઓકે રિસેન્ટલી 2021માં મેં માસ્ટર ઇન એજ્યુકેશન કરેલું છે ક્યારે એમએસસી એમએડ એટલે એમએડ એમએસસી એમએસસી એમએડ ક્યારે કર્યું એમએડ રિસેન્ટલી એપ્રિલ અને 2021 કેમિસ્ટ્રીમાં એમએસસી ક્યારે કર્યું 2017 ઓકે પછી ત્યારબાદ રિસેન્ટલી જીપીસી દ્વારા જાહેર કરવામાં એસટીઆઈ રિઝલ્ટમાં હું સિલેક્ટ થયો છું અચ્છા એસટીઆઈ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે એસટીઆઈમાં છો હા હા હોબીમાં મારું સર હોબી તો ફુરસદના સમયે મૂવી નહીં જોઉં છું પણ એઝ અ જો રસ પૂછો તો ટીચિંગ અને મેનેજમેન્ટ એક્ટિવિટીઝનો રસ તો તમને ટીચિંગમાં રસ છે તમે એમએડ કરેલું છે તો વાય ડોન્ટ યુ ગો ઇન અ ટીચિંગ ફિલ્ડ સર આ બાજુ પણ બંને સાઈડ ઓપોર્ચ્યુનિટી હતી મેં સાથે સાથે તૈયારી કરી છે જીપીએસસી અને એમએડ બંને સાથે સાથે કર્યું છે જે ઓપોર્ચ્યુનિટી મને પહેલાં મળી છે એ સાઈડ મેં પ્રયાણ કર્યું છે અને આમાં પણ સ્કોપ તો એક્સ્ટ્રા છે જ આપણી પાસે ડોન્ટ યુ થિંક ઇફ યુ વેટ દેન યુ ગેટ ધ બેટર ઓપોર્ચ્યુનિટી તો ટીચરમાં તમને પછી સરસ મળત ઓપોર્ચ્યુનિટી બંને જગ્યાએ સર એક સરખી જ ઓપોર્ચ્યુનિટી ત્યાં પણ વિદ્યાર્થીઓ એક રીતે જોવા જોઈએ તો આ ક્ષેત્રમાં વધારે વિશેષ આપણી જોડે ઓપોર્ચ્યુનિટી છે દાખલા તરીકે એક્ઝામ્પલ તો ડીસી છે ડેપ્યુટી કલેક્ટર તો એની જોડે વાર્ષિક ક્ષેત્ર છે અને પહેલામાં એક ક્લાસ છે 6 છોકરાઓ છે અને એની જોડે કોર્ડિનેશન કરવાનું આમાં મોટા પાયે કોર્ડિનેશન એટલા માટે અહીંયા ઓપોર્ચ્યુનિટી તો હું આ સાઈડ મેં આ સાઈડ સિલેક્ટ કરી અત્યારે હાલ પૂરતી અને મારી જોડે એમએડ હજુ હમણાં જ કમ્પ્લીટ કર્યું મેં અચ્છા તમારામાં એવી શું ક્વોલિટી છે જે તમને એક સારો વહીવટ કરતા એટલે કે એડમિનિસ્ટ્રેટર બનાવે ડીસી બનાવે તમારામાં શું ક્વોલિટી છે સર સૌથી પહેલાં તો મને મેનેજમેન્ટ એક્ટિવિટી કરવી પહેલેથી ગમે છે અને જો મને બનાવે તો હું બધાને સાથે લઈને ચાલી શકું એવી ક્ષમતા હું ધરાવું છું તો એવું મને અંદરથી ફેડરિક ટેલરે સાયન્ટિફિક મેનેજમેન્ટ આપ્યું તો એ સાયન્ટિફિક મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે નહીં સર એ યાદ નહીં મને આઈડિયા નથી એમાં અચ્છા પોસ્ટ કોર્બ થિયરી શું છે પોસ્ટ કોર્પ એ આપણે વહીવટમાં આવે છે એ 8 તબક્કા છે એમાં કોણે આપ્યું? પ્લાનિંગ છે આઈ થિંક લ્યુથર ગ્યુલિક લ્યુથર ગ્યુલિક વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન પબ્લિક એડમિન એન્ડ પ્રાઇવેટ ઓર યુ કેન સે એમબીએ કરીને જે પ્રાઇવેટ ફોર્મમાં જતા હોય છે તો વોટ ડુ યુ મીન બાય ખાનગી વહીવટ અને જાહેર વહીવટમાં શું ફરક છે જાહેર વહીવટમાં સર સીધું આપણે સરકાર વચ્ચે મીડિયેટર તરીકે આપણે હોઈએ છીએ વહીવટ એટલે કરતા આપણે મીડિયેટર્સ છીએ હા સર સરકાર નીતિ બનાવે છે આપણે અમલીકરણ કરવાનું હોય છે પેલા માટે સરકાર કેબિનેટ મિનિસ્ટ્રી એ બધું નીતિઓ બનાવે છે આપણે નીતિમાં બે વસ્તુ કરીએ આપણે જો ક્ષેત્ર વાઇઝ હોય આપણે ફિલ્ડ ઉપર હોય તો આપણે અમલીકરણ કરીએ છીએ બાકી જો સચિવાલયમાં હોય તો આપણે એને નીતિ બનાવવામાં આપણે એમને સલાહ સૂચન આપી શકીએ છીએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નીતિ વિશે કંઈ જણાવશો સર ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હમણાં જ જાહેર કરી છે એની અંદર હમણાં એટલે કાલે ગઈકાલે નહીં એટલે થોડાક સમય પહેલાં પણ મને 2020માં પણ એના માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં સૌથી પહેલાં તો દરેક ક્ષેત્રમાં થોડી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે રીતે કહેવાય છે એ રીતે મતલબ દરેક ક્ષેત્ર જેમ કરમાં કન્સેશન છે ત્યારબાદ એમને આંતરમાળખાકીય સુવિધા છે એ ઝડપી ઉપલબ્ધ કરાવી ત્યારબાદ આ સેજનું નિર્માણ છે સરનું નિર્માણ છે ગુજરાતમાં ક્યાં સેઝ આવેલો છે આઈ થિંક પ્રોપર આઈડિયા નથી સર મને કંડલા હા કંડલા છે હા ભરૂચ દહેજ એક સેજ છે સેઝ અને એસઆઈઆર વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે નહીં સર મને એ બહુ ખાસ આઈડિયા એસઆઈઆર વિશે કંઈ જાણો છો હા સર એસઆઈઆર અત્યારે આપણે જોવા જઈએ તો એક તો ધોરેલા સર છે અને પણ શું છે એસઆઈઆરમાં શું હોય એ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટને અટ્રેક્ટ કરવા માટે આપણે શું કરી શકીએ કઈ રીતના રૂલ્સ છે અચ્છા ઇન્વેસ્ટમેન્ટને આકર્ષણ કરવા માટે રૂલ્સ ના એસઆઈઆર ની અંદર કેવી રીતે હોય શું કરી શકાય રેસિડેન્શિયલ બંગલો બાંધાઈ શકાય એસઆઈઆરમાં હા સર એ અત્યારે પ્લોટનું વિતરણ શરમાં પણ થાય છે ધોલેરા શરમાં બંગલો બાંધવા માટે ફ્લેટ બનાવવા માટે તો પછી ધોલેરા શર અને સિટીમાં કોઈ નોર્મલ સિટીમાં મ્યુનિસિપાલિટીમાં શું ફરક સર એરિયા વાઇઝ હોય ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો થોડુંક દૂર હોય જે રીતે રેસિડેન્શિયલ એરિયા હોય તો એ પ્રમાણેનું આખું સેટઅપ કર્યું હોય જ્યાં જેવી પાણીની વધારે જરૂર હોય તો માની લો કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે પ્રમાણે પાણી જરૂર હોય એ પ્રમાણે વોટ ઇઝ ધ પર્પઝ ટુ એસ્ટાબ્લિશ અ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સર એક જ જગ્યાએ બધી સુવિધાઓ મળી રહે માની લો કે ઇન્ડસ્ટ્રીયલ છે તો એ પણ રોજગાર અમદાવાદમાં પણ ઇન્ડસ્ટ્રીયલ જીઆઈડીસી નાખી દો તો ના ચાલે પણ એ અત્યારે હાલ સર જે પ્રમાણેનું એનો જે કહેવાય ને એક લિમિટ છે એની બહાર ઇન્ડસ્ટ્રી ઊભી કરવી અત્યારે અમદાવાદ માટે સક્સેસ નથી અને ધોરેલા શરમાં એ પોસિબલ છે મિડ ડે મિલનું નામ ચેન્જ થયું છે હા કંઈક ખ્યાલ છે આપણને આઈ થિંક પોષણ ઉપર કંઈક છે બરાબર પોષણ પીએમ પોષણ અભિયાન એવું કંઈક છે
એનામાં કેટલા બેનિફિશરીઝ છે આપણા ગુજરાતમાં? એટલે આંકડો અને આશરે આશરે નહીં, આઈડિયા નહીં સર. ઓવરઓલ ઇન્ડિયાનો ખબર છે 80 કરોડ. 80 સોરી, મિડ કરોડ ડે મીલ મધ્ય એ તો મેં પેલા પીડીએસનું કીધું, આપણે જે અન્ન કાયદો 2013 વાળો એના આધારિત તો કીધું. મિડ ડે મીલનો આઈડિયા. નહીં નહીં આઈડિયા સર. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અંદરમાં ગ્રીન હાઉસ પોલિસી હતી, એના વિશે કંઈ આઈડિયા ખરો? ગ્રીન હાઉસ પોલિસી વિશે આઈડિયા નથી, પણ ગ્રીન હાઉસ વિશે જાણું છું. હા કહો. ગ્રીન હાઉસ જે આપણા એગ્રીકલ્ચરમાં જે હોય એ છોડવાને એ રીતે છોડનો એ રીતે ઉછેર કરે કે એને પહેલેથી જ એ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવે કે કોઈ પણ કન્ડિશનમાં ઉછરી શકે. અને એની અંદર જે ગ્રીન હાઉસ હોય એક હાઉસની અંદર એને પેલું એક એટલી સૂર્યને જેટલું ટેમ્પરેચર જરૂરી હોય એ પ્રમાણે એનો ઉછેર કરવામાં. સૂર્યને જેટલું ટેમ્પરેચર? સૂર્યને નહીં, છોડને સૂર્યના ટેમ્પરેચરની જરૂર, તાપમાનની છે, એવા બધા એના જેટલા એલિમેન્ટ જોઈએ બધા એના. મામલતદાર સાહેબને આઈપીસીની અમુક કલમોનો યુઝ કરવા મળે છે અમુક સ્પેશિયલ કન્ડિશનમાં, તો એ આઈપીસીની કલમો ખ્યાલ છે? મામલતદાર કયા કયા એક્સરસાઇઝ કરે છે? નહીં, આઈપીસીની કલમ ખ્યાલ નથી, પણ મને મામલતદારના યુઝ ખ્યાલ છે. મામલતદાર એઝ અ મેજિસ્ટ્રેટ તરીકે પણ ઘણીવાર કાર્ય કરતા કેવા હોય. મેજિસ્ટ્રેટ? સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ? એમની ના, સબ ડિવિઝન એસડીએમ તો સર ડેપ્યુટી કલેક્ટરને તો કહેવામાં આવે મામલતદાર કેવા મેજિસ્ટ્રેટ કહેવાય? છે. આઈડિયા નથી સર. મેજિસ્ટ્રેટ તો જજને પણ કહેવાય, હાઈકોર્ટમાં બી મેજિસ્ટ્રેટ. એટલે સર આ 3 હાયરકી હોય છે, નાયબ મામલતદાર, મામલતદાર અને તો ડેપ્યુટી. મામલતદારને કેવાય, મામલતદારને કેવા જજ કહેવાય અથવા તો મેજિસ્ટ્રેટ કહેવાય? નથી આઈડિયા સર. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉપરનો ના, એ નાયબ મામલતદાર છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, અને એની ઉપર જે આવે મને ના, મામલતદાર જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય છે, પણ એ નાયબ મામલતદારને અમુક સત્તાઓનું હસ્તાંતરણ કરતા હોય છે. બાકી મામલતદાર જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. બરાબર, ઓકે. અને બીજી મેજિસ્ટ્રેટ સત્તાઓ કઈ કઈ છે મામલતદાર? એ એમના ક્ષેત્ર વાઇઝ હોય, ધારો કે પરવાના આપવાના હોય અધિકારીઓને, ત્યારબાદ એમના એરિયામાં કોઈ ઘટના બની હોય તો અધિકારીને પરવાના આપવા એટલે શું? લાયસન્સ? લાયસન્સ રાજ તો ખતમ નથી થઈ ગયું? એ લાયસન્સ રાજ નહીં સર, આઈ થિંક રિવોલ્વર માટે કે એને કોઈ પરમિશન માટે કે એના માટે હોય છે સર. 2008માં અમેરિકામાં ખૂબ જ મંદી આવી હતી. યસ સર. જ્યારે ભારત મંદીની સામે સારું ઝીંક ઝીલી લીધી, ટકી ગયું, શું કારણ હોઈ શકે? સર, ભારતમાં પણ મંદી આવી હતી, પણ એ પ્રમાણમાં નહીં જેટલી વેસ્ટમાં. રીઝન? સર, આપણે અહીંયા બેઝિકલી ઇન્ડસ્ટ્રી ઉપર બેઝ છીએ, અને ત્યાં એ લોકો મોસ્ટલી ઇન્ડસ્ટ્રી ઉપર બેઝ નથી. ના, ઇન્ડસ્ટ્રી પર બેઝ જ છે. સોરી સર, આપણે અહીંયા એગ્રીકલ્ચર પર બેઝ છીએ, એ લોકો ઇન્ડસ્ટ્રી પર. 2008માં તો મેન્યુફેક્ચરિંગ સ્ટેટ એન્ડ સર્વિસ સેક્ટર આર બિગર દેન એગ્રીકલ્ચર. પણ એ રીતે જોવા જઈએ તો પણ આપણી એક મોટી વ્યવસ્થા છે વર્ડ એગ્રીકલ્ચર. બોલી જાવ એટલે જવાબ આવી જાય. કેવું સેક્ટર છે આપણે ઇન્ડિયામાં વધારે? પ્રાઇમરી. ના, એ તો બરાબર. અનઓર્ગેનાઇઝ, અસંગઠિત જી જી જી. વહીવટી સેવા અને મુલકી સેવા વચ્ચે શું ડિફરન્સ છે? સર, એના વિશે ખ્યાલ નથી. છેલ્લો પ્રશ્ન, મેંગ્રુવ્સ નો ફાયદો શું? મેંગ્રુવ્સ જંગલો, મેંગ્રુવ્સ ઝાડ છે, એનો ફાયદો શું? સર, એનો ફાયદો એઝ અ ઇકોનોમિકલ જોઈએ તો એ ઇકોનોમિકલ નથી ફાયદો એનો. એ જોઈએ તો એ એઝ અ વુડ તરીકે પણ આપણને ઉપલબ્ધ થાય છે મેંગ્રુવ, પણ જો એને સમુદ્ર તરીકે જોઈએ તો ક્ષારતાને ત્યાં વધારે આવતું રોકે છે. ત્યારબાદ પૂર મતલબ ભરતી ઓટ આવતી ત્યારે પણ ક્ષેત્રને રક્ષણ કરે છે, પ્લસ એ સ્થાનિક જૈવ વિવિધતાને પણ રક્ષણ આપે છે. સાથે સાથે મૂળ કામ શું છે? મૂળ આપણી અપેક્ષા શું છે મેંગ્રુવ્સ માટે, માનવ જાતની અથવા તો ક્લાઇમેટ ચેન્જ માટે? વોટ આર અવર એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધી મેંગ્રુવ્સ ફોરેસ્ટ? આઈ થિંક ઓક્સિજન. ઓક્સિજન તો બધા ઝાડ આપે છે. મેંગ્રુવ્સથી આ મેઇન ફોકસ શું છે મેંગ્રુવ્સમાં? વાય વી આર પ્લાન્ટિંગ મેંગ્રુવ્સ, અથવા તો ઓલરેડી જે પ્લાન્ટ છે એને આપણે બચાવીએ છીએ ટુ કન્ઝર્વ મેંગ્રુવ્સ? વોટ આર ધ પોસિબલ રીઝન્સ? એઝ માય વ્યૂ, સમુદ્રનું વધારે પડતું પેલું થવું એટલા માટે. ગુડ સર. એસટીઆઈ અધિકારી તરીકે અત્યાર સુધી કયા કાર્ય કર્યા તમે? સર, હજુ 10 દિવસ પહેલા રિઝલ્ટ આવ્યું છે. અચ્છા, એવું છે? હમણાં જ નિયુક્ત? 243 વાળી પોસ્ટ હતી એમાં. ઓકે. શું કરશો એસટીઆઈ અધિકારી બની? સર, એમાં ક્ષેત્ર વાઇઝ હોય છે, જેમ કમિશનર જેટલા પણ એસટીને નીચે બધા એસટીઓ અને નીચે એસટીઆઈ હોય છે. ક્ષેત્ર વાઇઝ કાર્ય હોય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે ભરતીના નિયમો હોય તો એ પણ કરે છે. દાખલા તરીકે સરકાર દ્વારા જે ટેક્સ ઉઘરાવવાનો ઉપરથી ઓર્ડર આપે તો એ પણ કરે છે. ફરિયાદ નિવારણ તંત્ર હોય તો એ બાબતનું પણ નિયમન કરે છે. એટલે એ તો ત્યાં જઈને ડિફાઇન થાય કે તમારે કયા ક્ષેત્રમાં કાર્ય કરવાનું છે. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ ઇન્સ્પેક્ટર? નિરીક્ષક. કોઈ પણ બાબતે ઓડિટ કરવાની હોય કે એ બાબતે એ પોલીસ ખાતામાં હોય કે ક્યાંય પણ નિરીક્ષક તરીકે એક ભૂમિકા હોય છે, ઓડિટ તરીકે મૂલ્યાંકન. એક એસટીઆઈ અને એક ડીવાયએસપી માં શું અંતર છે?
એસટીઆઈ અને ડીવાયએસપી પહેલું સૌથી મોટું અંતર છે કે ક્લાસ 1ની પોસ્ટ છે અને એસટીઆઈ સુપર ક્લાસ 3 અપર ક્લાસ 3ની પોસ્ટ છે. ત્યારબાદ ડીવાયએસપીનું કાર્યક્ષેત્ર મોસ્ટલી લો એન્ડ ઓર્ડર ફોલો કરવાનું હોય છે, જ્યારે એસટીઆઈનું કાર્ય એ મુખ્યત્વે કર ઉઘરાવવાનું કે કર યોગ્ય રીતે પેમેન્ટ થાય છે કે નહીં એ બાબતે હોય છે. એસટીઆઈ અધિકારી તરીકે તમે હજુ જોઈન તો નથી થયા, બરાબર, પણ થોડી ટર્મિનોલોજી ઉપર જો પૂછીએ તો એમાં એક છે સેઝ અને સરચાર્જ. યસ સર. શું છે? સર એ કોઈ સ્પેસિફિક માન લો કે કૃષિ માટે છે તો એના માટે એક્સ્ટ્રા એક ઉઘરાવવામાં આવતો કર છે. કર ઉપર કર જેને આપણે કહી શકીએ છીએ. એ કૃષિ હોય કે કોઈ પણ જાતની એના વિકાસ માટે, દાખલા તરીકે શિક્ષણના કોઈ વિકાસ માટે હોય તો એના માટે પ્લસમાં એની કર ઉપર કર જે ઉઘરાવવામાં આવે છે એ એના માટે. કર ઉપર કર એ શું? એ એના માટે એક બીજો શબ્દ વપરાય છે. સર એ કર ઉપર કર આઈ થિંક એ આઈડિયા નથી. જીએસટી પહેલા કઈ સમસ્યાઓ હતી? જીએસટી પહેલાં સર બે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એન્ડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ સમસ્યા હતી. એ સમસ્યામાં કાસ્કેડિંગ ઇફેક્ટ જે થતી તેના કારણે એ તો ઉત્પન્ન એને ટેક્સ ઓન ટેક્સ કહેવાય. અચ્છા ઓકે. અને તમે સેઝ અને સરચાર્જમાં બોલી રહ્યા છો. એ પણ ગોટ ઇટ? હા ઓકે ટેક્સેબલ ઇન્કમ ઉપર લાગે, ઓકે નોટ ટેક્સ ઓન ટેક્સ. જો ટેક્સ ઓન ટેક્સ હોત તો પછી અંતર જ શું વધ્યું? ગોટ ઇટ? કેમેસ્ટ્રી તમારી કેવી રીતે મેચ કરશો પ્રશાસનમાં? સર કેમિસ્ટ્રી તરીકે પ્રશાસન તરીકે તો ત્યાં જઈને તમારી કેમેસ્ટ્રી મારી પોતાની કેમિસ્ટ્રી ના અંદર એવા કયા તત્વો છે કે જે પ્રશાસનિક કેમેસ્ટ્રીમાં મેચ થઈ જાય? સર મેં પહેલાં કીધું એ પ્રમાણે મેનેજમેન્ટ એક્ટિવિટીઝમાં મને પહેલેથી રસ રહેલો છે. બધાને સાથે લઈને ચાલવાનો મને પહેલેથી એ બાબતે મારું સારું એવું છે. તો એ બે વસ્તુ છે તો એ મેઇન વસ્તુ છે. દરેકને સાથે લઈને ચાલવું, સમાવેશ કરીને ચાલવું એ મુખ્ય ગુણ છે. ટીચિંગ તમારી એક રહી મારો છે રસ છે. સ્કિલ, રસનો વિષય છે અને એમએડ કર્યું છે. એટલા માટે જ મેં બીએડ એમએડને પ્રેફરન્સ આપ્યું હતું, પણ પછી આ બાજુ પણ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ તો પછી હા, એ તો વાંધો નહીં, જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે ત્યાં લાભ લઈ લેવો જોઈએ, હાલ એ બરાબર ને? સારું છે, પણ અત્યારે બીએડ એમએડના અંદર કોઈ ખાસ સ્કોપ નથી રહે. સર એવું નથી. બીએડ શું સ્કોપ શું છે અત્યારે? સર બંને જ સાઈડના સ્કોપ છે. જો તમે ઈચ્છો તો તમારું પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરી શકો છો. જો તમે જાતે પણ જો તમારે એટલું તમારી પાસે ઇનફ ઇન્કમ હોય તો તમે કોઈક સારા કાર્યો ઓછી ફીમાં લઈને સ્ટુડન્ટને એવું હવે એક સમાજના અંદર એક ધારણા બની ગઈ છે કે સરકારી સ્કૂલોનું એજ્યુકેશનના અંદર કોઈ ગુણવત્તા જ નથી, એટલે લોકો જે છે એ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોના અંદર વધારે પ્રોત્સાહિત આપી રહ્યા છે. કેમ આવું ધારણા બની હશે? એવું જરૂરી નથી કે સર દરેક સ્કૂલમાં આવું હોય. દરેક સ્કૂલમાં એવું ઘણી જગ્યાએ સારા પરફોર્મ કરે છે ઘણા છોકરાઓ. અને મેં હમણાં એક રિપોર્ટ વાંચ્યો હતો કે સરકારી શાળામાં નામાંકન વધ્યું પ્રાઇવેટ શાળા કરતાં. હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં એક રિપોર્ટ વાંચ્યો હતો. કયો રિપોર્ટ હતો? એ રિપોર્ટ મને યાદ નથી. એસઆર રિપોર્ટ હતો? એ આઈડિયા નથી સર, પણ મેં એક રિપોર્ટમાં વાંચવામાં આવ્યું હતું કે અત્યારે હાલ સરકારી શાળામાં એડમિશન વધી રહ્યા છે. અચ્છા, એવું છે? હા, એટલે મતલબ દર વર્ષની અપેક્ષામાં. એટલે તમે બીએડ અને એમએડ કર્યું એટલે ભવિષ્યના અંદર ભણાવવા જશો, બરાબર? તો મને એમ કહો, તમને અત્યારે જે આપણી શૈક્ષણિક ઢાંચાકીય વ્યવસ્થા છે એમાં સુધાર કરવા માટે કહીએ તો તમે શું સુધાર કરશો? શિક્ષણમાં 4 મને મુખ્ય સમસ્યા પહેલાંથી દેખાય છે. એક તો પોતે જે સંસ્થામાં ભણાવતા હોય એની અંદર સમસ્યા હોઈ શકે, એક વહીવટી ખાતાની સમસ્યા હોઈ શકે, ત્યારબાદ ઢાંચાકીય માળખાગત. યસ, માળખાગતમાં સર એ જરૂરી છે. સૌથી પહેલાં તો ટેકનોલોજીનો ઉપયોગ, જો ત્યાં હોય તો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. વર્ગખંડો પૂરા હોવા જોઈએ, બેન્ચીસ એટલે મતલબ અંદરની જે સુવિધાઓ એ પૂરતી હોવી જોઈએ. અત્યારે સીસીટીવી કેમેરા પણ જેટલા બને એટલા શાળામાં હોવા જોઈએ. પ્લસ શૌચાલય પણ એ રીતે છોકરાઓના અલગ હોવા જોઈએ. એક પ્લેઇંગ ગ્રાઉન્ડ પણ હોવું જોઈએ કે જેના કારણે છોકરાઓ એક્ટિવિટી કરી શકે અને એ પણ સારું એવું જોઈએ. દરેક જાતની એક્ટિવિટી થઈ શકે એના માટે પ્લે ગ્રાઉન્ડ હોવું જોઈએ. સરકારે જે છે એ 6 થી 14 વર્ષના બાળકોને તો મફત શિક્ષણ આપી દીધું. યસ સર. પણ 0 થી 6 વર્ષના બાળકોને કેમ એઝ અ ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે નથી આપ્યું? એ ફંડામેન્ટલ રાઇટ્સ નથી, પણ એ મૂળભૂત ફરજોમાં છે. અને
હા, એ મૂળભૂત ફરજ જે છે એને કેમ અધિકાર નથી બનાવી દેતો? એટલે સર ઘણા બધા રિપોર્ટ્સમાં અને ઘણી બધી જે એની આપણે જે એની સમિતિઓ રિપોર્ટ્સ તો તમારા અનુસાર મને એમ કહો કે કેમ સરકાર એના અધિકાર એવું કેમ નહીં કહી દેતું કે ભાઈ 0 થી 14 વર્ષના બાળકોના ફંડામેન્ટલ રાઇટ્સ હશે? એટલે એ જ કહું છું સર, હોવો જોઈએ, પણ એ છે નહીં અત્યારે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર. અને ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે આને બનાવવો જોઈએ મૂળભૂત અધિકાર. પણ અને એક રીતે જોવા જઈએ તો જે પ્રી પ્રાઇમરી સેક્શન છે એમાં લગભગ બાલ મંદિર કે એવું દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે સરકારી. એટલે એક રીતે જોવા જઈએ તો એમાં પણ મધ્યાહન ભોજન જેવી એક યોજના. ના, પણ મૂળભૂત અધિકાર હોવો એક અલગ મુદ્દો છે. એ જરૂરી છે સર, પણ કેમ કે એ તો આર્ટિકલ નંબર 32 અંતર્ગત સીધો જસ્ટિસેબલ થશે. યસ, પણ એ નથી અત્યારે. એક મૂળભૂત ફરજમાં છે, પણ એ 6 થી 14 એ આરટીઈ તરીકે તો 6 થી 14 વર્ષના જ છે બાળક. અત્યારે એચ સ્ટાર્ટની ને બધી એક્ઝામો બહુ ડિક્લેર નથી થતી હમણાંથી છેલ્લા 2018થી નથી થઈ. ટાટ એચ સ્ટાર્ટની એક્ઝામ એચ સ્ટાર્ટ આવી હતી, પણ એચ સ્ટાર્ટમાં તો 5 વર્ષનો સરકાર કેમ એમાં બધું લગર વગર ખાતું ચલાવી રહી છે? સર, જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી જે લોકો પહેલેથી ઓલરેડી છે અને એક મર્જર કર્યું હતું અત્યારે હાલ 6 થી 8માં જે 8મું ધોરણ પર એ લોકો પ્રાઇમરીમાં લઈ આવ્યો છે. એના કારણે શિક્ષકોનું એક મર્જર હતું, પ્લસ રિટાયરમેન્ટ અને પ્લસ એમની બદલીઓ પણ અત્યારે જે એક નિયમ છે સરકારનો કે એક અમુક ટાઈમ તમે જોબ કરો ટીચિંગમાં, તો ત્યારબાદ તમે તમારા એરિયા સુધી જો અહીંયા જોબ મળતી હોય તો તમારા ઘરની એરિયાની આજુબાજુની શાળામાં ભણી શકો. એ ત્યાં પ્રોસેસ ચાલી છે. સાથે સાથે અત્યારે ટેટ ટાટ નથી લેવાની, પણ હમણાં એમને એજ્યુકેશન ફિલ્ડમાં ભરતી તો કરી જ છે. અને ટેટ ટાટ એવા ન્યૂઝ છે કે આ વર્ષની અંદર અથવા નેક્સ્ટ યરમાં 6 મહિનામાં આવવાની શક્યતા છે. બટ એ ઘણા બધા કારણોસર ઓલરેડી ઘણી જગ્યાએ શાળામાં સ્ટુડન્ટો નથી, તો એમનું પેલું એક જાતનો શબ્દ છે મને યાદ નથી, પણ એમનું બીજી જગ્યાએ સ્થળાંતર કરીને એ રીતે શિક્ષકો ભરવામાં આવે છે. સાથે આપણે સરકાર વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે કે એક સ્કૂલ હોય ને આજુબાજુના ગામડાના છોકરાઓને વ્હીકલમાં લઈ જવામાં આવે તો એટલો મતલબ સરકાર ઉપર એટલું આર્થિક. અત્યારે એક શિક્ષણ ખાતાની એક સમસ્યા ચાલી રહી છે કે બાકી બધું શિક્ષણ તો ખુલી ગયું, પણ સરકાર એ અસમંજસમાં છે કે ધોરણ 1 થી 5નું શિક્ષણ ખોલવું કે નહીં. સર, બરાબર, 2 દિવસ પહેલાં જ. હા, એટલે એ જ, પણ તોય હજુ અસમંજસમાં છે. યસ. હમણાં જ ટ્વીટ કરીને સરકારે પાછું આના ઉપર કંઈક કહ્યું છે કે હજુ નિર્ણય લેવો પડશે. ઓકે, બરાબર. તો એઝ અ ટીચર તરીકે જો 1 થી 5નું શિક્ષણ ખોલવાનો અધિકાર હું તમને આપી દઉં તો તમે કયા કયા મેઝર્સ ધ્યાનમાં રાખશો? સૌથી પહેલાં તો અત્યારે સૌથી મેન COVID-19 છે, એના કારણે રેગ્યુલર બેઝ ઉપર સેનિટાઇઝેશન થાય એ જરૂરી છે. બાળકો તો તમને ખબર છે ને, હા, 1 થી 5 વાળા છે, મોટા હોય તો બરોબર છે. તો બની શકે કે થોડુંક આજુબાજુનો સ્ટાફ હાયર કરીને એમને એ રીતે મેન્ટેન કરીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, આપણે સતત મોનિટરિંગ કરીએ અને જે શાળાનો ટાઈમ એ ઘટાડીએ, વધારે પડતું એમને નહીં, પણ એક ટેવ પાડીએ એમને આવવા માટેની કે ધીમે ધીમે ફેમિલિયર થાય સ્કૂલોને અને એ ધીમે ધીમે આવે એ પ્રમાણે એ રીતનું મેનેજમેન્ટ કરીએ કે એમને. શું તમને એવું લાગે છે કે આ COVID-19 પછી 2 વર્ષની આટલી મોટી વેકેશન માણ્યા પછી બાળકો ફરીથી સ્કૂલે આવવા માટે આટલા જ તત્પર રહેશે? કવર ડિજિટલ એજ્યુકેશનના કારણે જે પ્રેક્ટિકલ એજ્યુકેશનનો ગેપ છે એ વધી જશે? સર, આવવા માટે આતુર તો નથી જોતા કે 2 વર્ષ થઈ ગયા છે એટલે એક રીતનું કોઈ પણ એક માનસિક સ્થિતિ છે કે એ પોસિબલ નથી થતું આવવા માટે, વિદ્યાર્થી તૈયાર નથી થતા. પણ એ બાબતે શિક્ષકોનો વાલીઓનો બધાનો ફાળો બનશે. અને ટેકનોલોજીની વાત કરીએ તો એ ખરાબ નથી, પણ જ્યાં સુધી બની શકે ત્યાં ફેસ ટુ ફેસ એજ્યુકેશન એ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો જરૂર પડે તો ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકીએ. સર, you have been selected as STI. Yes. You mentioned 2 words, audit and sir also asked basic purposes to inspect and audit. So what are the parameters you would be following to inspect? સર, ગુજરાતીમાં ओके, हाँ गुजराती में बोलिए. ऑडिट करती वक्त હું કયા કયા हाँ, પેરામીટર ધ્યાન. क्या इंस्पेक्ट करेंगे, क्या ऑडिट करेंगे और क्या मेथड होगा? હા સર, એઝ અ હું જીએસટી ઇન્સ્પેક્ટર હોઉં તો જ્યારે પણ હું કોઈ ફેક્ટરી યા કોઈ પણ કંપની, તો એમનું જે જીએસટીના બિલ છે, જે મહિનાના વહીવટી ખાતું છે આખું, એ જે વહી ખાતું હોય એ તપાસ કરીશ. એ રેગ્યુલર છે કે નહીં, એ લોકો રેગ્યુલર એન્ટ્રી કરે છે કે નહીં, એ લોકો કેટલા ત્યાં એમને ત્યાં જે લોકો એક જાતનું એ લોકોની સેલરી સ્લીપ પણ હોય છે એ પણ ચેક કરવું પડતું હોય છે. પછી એ લોકોએ કેટલું ટર્નઓવર કર્યું છે, એ લોકો કેટલું કોઈ રોકાણ હોય કે એવું કંઈ પણ જેટલું પણ હોય એ લોકો. जीएसटी के लिए क्या क्या कंप्लाइंसेस एक कंपनी को फॉलो करना पड़ता है?
જીએસટી સર પહેલાં સૌથી પહેલાં તો એમને જીએસટી નંબર જોઈએ, જીએસટી આઈએન જેને કહેવાય છે, એ જરૂરી છે, કમ્પલસરી છે. અને આઈ થિંક कोई एग्जाम्पशन भी है जीएसटी का? कोई कंपनी कहती है कि मुझे जीएसटी का एग्जाम्पशन है, एप्लीकेबल नहीं है जीएसटी. સર કંપની કે લીએ તો નહીં હોય, કંપની માટે તો નથી હોઈ શકતું સર, Okay. બટ એનું ટર્નઓવર ઉપર આધારિત હોય છે. જો એક નોમિનલ ટર્નઓવર હોય, જો નાના વેપારીઓ માટે હોય તો એ એક લિમિટ સુધી જીએસટી ન ભરે તો ચાલે. એના માટે મને क्या लिमिट है? એ નહીં ખબર. ओके ओके ठीक है. ऑडिट में क्या क्या चीज़ें ध्यान में रखी जाती हैं? ઓડિટમાં સર પહેલાં સૌથી પહેલાં તો આપણે એમનું મેં એ જ કીધું કે વહીવટી જે આખું એમનું વહી ખાતું હોય, આખું જે લોકોએ પૂરી एंट्री पाड़ी है कि नहीं महीनाમાં. अभी बहुत सारी फेक कंपनीज बन जाती हैं, फेक बिल्स बना दिए जाते हैं. कैसे डिटरमाइन करेंगे कि ये फेक है, ओरिजिनल है, नहीं है? સર उसके लिए તો એના માટે તો રેગ્યુલર ઓડિટ કરવી પડશે આપણે. રેગ્યુલર ઓડિટ કરવાથી આપણને એટલો તો ખ્યાલ આવશે કે આની અંદર કેટલા લૂપ હોલ્સ છે આખી ઓડિટમાં અથવા એમની વહી ખાતામાં. એના આધારિત આપણે જાણી શકીએ છીએ કે આ છે કે નહીં એમ. પ્લસ આપણે જીએસટી નંબર ઉપર જો એ લોકો ખરેખર જીએસટી નંબર ધરાવતા હોય, જો એ લોકો ભરતા હોય તો એ ડુપ્લિકેટ હોવાનો કોઈ ચાન્સીસ જ નથી. ओके, आपने एमएड किया है, क्या क्या मेथड से कोई इंसान सीख सकता है? अगर किसी की सीखने की प्रवृत्ति है तो किस किस तरीके से सीख सकता है? लर्निंग जो एबिलिटीज़ होती हैं, मुझे डायग्नोस करना हो, फाइंड आउट करना है कि किसी को किस तरीके से कुछ सिखाया जा सकता है, तो कुछ है इसका मैकेनिज्म? मैकेनिज्म है बट सर आई डोंट रिमेम्बर. टीचिंग मेथड्स के बारे में कुछ बताएंगे? क्या टीचिंग मेथड्स अवेलेबल हैं और उसमें कहाँ इम्प्रूवमेंट की ज़रूरत है? એઝ પર એમિડ एनीथिंग. आपने एमएड किया है, 2 साल पढ़ाई की होगी आपने, યસ સર, બટ तो कुछ तो याद होगा. टीचिंग मेथड नहीं ये बाबत टीचिंग क्या क्या टॉपिक्स थे आपके एमएड में? अब मैथ्स और साइंस थे. Maths और एमएड वो मेरा बेसिक सब्जेक्ट है, लेकिन वो जो आता એમાં જે આવે છે એમાં આપણે દાખલા તરીકે એક મનોવિજ્ઞાન આવે છે, સાથે સાથે આપણે જે આપણું આખું શિક્ષણ વ્યવસ્થા છે જે क्या history है मनोविज्ञान? अच्छा. विज्ञान है, आर्ट्स है, साइंस है, क्या है? સર એ મિશ્રણ છે कैसे? દરેક વસ્તુનું. બતાઈએ. આપણે એક મનોવિજ્ઞાન છે તો કોઈ પણ વ્યક્તિનું આપણે કોઈ પણ વ્યક્તિનું મનોસ્થિતિ જાણવા માટે આપણે બધા પાસાઓને જાણવું પડશે. એનું કઈ રીતનું આપણી સાથે બોન્ડિંગ છે, સરે કીધું કેમિસ્ટ્રી બોન્ડિંગ, એ રીતે આપણી સાથે બોન્ડિંગ છે તો આપણે એની વૃત્તિ જાણી શકીએ. ત્યારબાદ જોવા જઈએ તો એને કઈ વસ્તુમાં रुचि છે તો એ रुचि આધારિત પણ એનું મનોવિજ્ઞાન જાણી શકાય. तो कैसे इसके लिए कुछ टेस्ट है? क्योंकि विज्ञान तो कहता है कि अगर आपके बॉडी में शुगर लेवल इंक्रीज हो गया तो उसके लिए टेस्ट है, आपके बोन्स वीक हो गए हैं तो उसके लिए टेस्ट है. तो साइकोलॉजी में क्या टेस्ट है कि मुझे पता चल जाएगा कि इसको विज्ञान के दायरे में रखा जा सकता है? अगर टेस्ट नहीं है, कोई प्रूफ नहीं है, कोई रिजल्ट नहीं है तो शायद नहीं रख पाएंगे. कुछ है ऐसा साइकोलॉजी, मनोविज्ञान? સર ટીચિંગમાં તો એવી કોઈ અમે એટલા અમારામાં તો એવું મતલબ એ ટેસ્ટ માટે છોકરાઓનું પરીક્ષાઓ લેવામાં આવે છે, એના આધારિત આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. અને જ્યારે શિક્ષક એઝ અ ટીચિંગ કરાવતા હોય ત્યારે સામે સામે જે ઇન્ટરેક્શન કરે એના આધાર પર ખબર એક આઈડિયા આવી શકે वो કે तो बाइज्ड हो सकता है ना. इनकी सोच, मेरी सोच अलग हो सकती है, सर की सोच अलग हो सकती है. आप कुछ बोलेंगे, मुझे कुछ समझ में आएगा, मेरी अपब्रिंगिंग जैसी उस हिसाब से सोचेंगे, ये तो फिर आपके बारे में मुझे पता ही नहीं चलेगा. સર એ બાબતે એ મેન વસ્તુ તો એ શિક્ષકનું એ જ છે કે બધાને લઈને ચાલવાનું. એ પોતાના પૂર્વાગ્રહ જે હોય એ તો એને દૂર જ રાખવા પડશે. જ્યારે ભણાવતા હોય ત્યારે બધાને લઈને ચાલે. જો છેવાડાનો વ્યક્તિ હોય કે પહેલા નંબરનો વ્યક્તિ હોય, સાથે લઈને ચાલવું જોઈશે બધાને. ओके, थैंक यू. Okay, your interview Your is over. interview. See, ક્લાસ 1 ઓફિસર બનવાનું છે, યસ સર. ગમશે બનવું યસ સર. તો યોર પર્સનાલિટી શુડ બી લાઈક ઓફિસર. ઓકે. તમારું નોલેજ છે, કારણ કે પ્રિલિમિનરી તો પાસ કરેલી છે એટલે વાંચ્યું તો હશે જ, પણ ઇટ કન્વે ટુ ધી પેનલ કે તમે નોલેજેબલ તો છો. પછી અનહદ નોલેજની બી જરૂર નથી. નોલેજ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. તમે થોડું એને છે ને એકદમ ટૂંકમાં કહેવાનું, ટુ ધ પોઈન્ટ રહો. ઓકે. તમે તમે બહુ ગોળ ગોળ કરો છો. ટટ્ટાર બેસો, થોડી સ્માઇલ આપો, પછી હાથ રિલેક્સ કરી દો નોર્મલ, બસ આ રીતે બેઠા હો તો. મિત્ર, कितनी देर से बाहर वेट कर रहे थे, मतलब होटल में? 7:30 બજે આ ગયા હતા. 4:30 बजे? 7:30. 7 बजे. તમે ટટ્ટાર બેસો, સ્માઇલ રાખો ફેસ ઉપર. બીજું ટીચિંગ છે બહુ ને, મસ્ત જેસ્ચર છે આ તમારું.
જો તમે એમએડ કરેલું છે તો ઇટ શોઝ કે તમારી ટીચિંગ હેબિટ હોબી હશે જ એમ અને એમએડ કહેજો બહુ સારા આન્સર આપે છે તું. એમએડ કહેજો પણ ટીચિંગ હોબી કહેવામાં થોડુંક કે મને હોબીઝ બીજી કોઈ છે ટીચિંગ હોબી એમ હોબી નહીં મેં કીધું, હોબી તરીકે તો સર ફુરસતના સમયમાં મૂવીઝ અને વેબ સિરીઝ જોઉં, પણ મેં વેબ એઝ અ રસ સિરીઝ કેટલી વેબ તરીકે સિરીઝ જોઈ સર મોસ્ટલી જોઈ નાખી. તો વાંધો નહીં આવે. टीचिंग में છેલ્લી કઈ આવી હમણાં? સર સ્પેશિયલ ઓપ્સ આવી, એના પછી અત્યારે મત્સ્યકાંડ આવી. પણ અચ્છા ગુજરાતી જ વેબ સિરીઝ ના, no, no, ગુજરાતી નહીં, Matsyakan હિન્દી. is, હિન્દી હિન્દી સોરી હિન્દી MX, જ જોવો છો ને? MX નહીં, હું બોલિવૂડની નહીં જોતો. સી સળંગ તમે બોલો છો તમે Matsyakan is actually સ્ટેટમેન્ટ अच्छा है. સ્ટેટમેન્ટ હું મસ્ત Hollywood સિરીઝ. નહીં જોતો. नहीं ना પણ જોવાનું બાકી છે, हाँ ટાઈમ નહીં. નહીં તો વ્હીલ ઓફ ટાઈમ પણ આવી છે. હા, એ આવી છે, વ્હીલ ઓફ ટાઈમ પણ આવી વોટ ઇઝ યોર નેમ? છે. કમલેશ કમલેશ સિંધવ. કમલેશ સિંધવજી. સાંભળો, જે તમે મહાન લોકોના આપણે કેવા સ્ટેટમેન્ટ બોલતા કે ગાંધીએ આ કીધું, નહેરુએ આ કીધું, વુડરો વિલ્સને આ કીધું, એવી રીતે આજે કમલેશ સિંધવ શું બોલે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો તમે વાતો નહીં કરી શકો એમ પછી આમ થયું પછી આમ ગયો સર આમ, એવું નહીં. કમલેશ એઝ અ ડેપ્યુટી કલેક્ટર તમે શું કહો છો કે ભારતમાં આમ થવું જોઈએ, આમ થાય છે, મારો મત આવો છે, એવી રીતે બોલો ને. ઓકે, તમે ફ્રેન્ડલી ન બોલો. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું કે નથી આવતો? એઝ અ ઓફિસર બોલવાનું. એક ઓફિસર બોલવાનું છે, ફેસ ઉપર સ્મિત જોઈએ, ચહેરો એકદમ પ્રફુલ્લિત જોઈએ, કોન્ફિડન્સથી બોલવાનું છે. તમે કરંટ કરજો, થોડી પ્રેક્ટિસ હાર્ડ કરજો, ફ્રેન્ડ્સને મળજો, તમારા સિનિયરને મળજો, જે ઓલરેડી મામલતદાર એસો કે ડેપ્યુટી કલેક્ટર છે એને બી મળજો. અને થોડુંક તમારામાં જો સાંભળો, બહુ કોમ્પિટિશન સ્ટીફ છે, 5-10 માર્ક માટે તકલીફ ના પડે. તમે આમ બહુ જ તમે on એવરેજ board માર્ક હશો. આવશે તમારા, તમારે થોડાક વધારે લાવવાના. વધારે લાવો, ખાલી બહુ ને 5 માર્ક્સ વધારે લાવશો ને ક્રોસ તમે ઓછા નહીં આવે તમારે, પણ એવરેજ આવશે. તમારે 5 માર્ક વધારે લાવવાના. ઓકે, એટલે શું કરશો તમે? ચહેરા પર સ્મિત રાખશો, સ્મિત રાખશો, પ્રફુલ્લિતા ઓફિસર રાખશો, તરીકે જવાબ કટાર આપશો. બેસા, ક્લીન શેવ કરો, ક્લીન શેવ કેમ? ક્લીન શેવ કરો કાલે અને જવાબ કેવી રીતે આપશો? વાળ આગળથી થોડા કટ. ઓકે, જવાબ કેવી રીતે આપશો? ના એઝ અ ઓફિસર. હા, પણ આ તો બોલો એવું થોડુંક બોલો, મને એક જવાબ આપો કોઈ પણ. કહો શેમાં તમે કરેલું છે ભણવાનું? એસટીએમાં તમારા ચાલો, કામો સર, શું સર, છે? એકવાર બોલવા દો. તમે કાર જવા દો. તમે એક ટીચર તરીકે અમને 3 સ્ટુડન્ટના જણા કઈ એક ભણાવી વાક્ય, દો. કોઈ બી 2 વાક્ય બોલો. બે હું વાક્ય તમને બોલો. બતાવું કે આમ નહીં આમ બોલવા. એસટી તરીકે જે બોલે તો નહીં ખાલી ટીચર તરીકે. ઓકે, ટીચર તરીકે એઝ અ ટીચર તો સર સૌથી મુખ્ય વિષય છે ટીચિંગમાં કે મેથ્સ અને સાયન્સ. એ મેં અત્યારે જ્યાં ટીચિંગમાં તમારે ભણવું છે તો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ અને સાયન્સ કરવું જોઈએ જરૂર. ઓકે, અત્યારે તમારે ટીચરમાં ભણવું છે એવું ક્યાં બોલવાનું જરૂર છે? ટીચિંગમાં મેથ્સ. બ્રીફ રાખો ને બોલવાનું. ખબર પડી તમે કે હજુ સેન્ટેન્સ ખેંચી રહ્યા છો. અચ્છા, ઓકે. મેથ્સ એ વિજ્ઞાનની રાણી કહેવાય છે અને મેથ્સ અને વિજ્ઞાન જેવા ખૂબ મહત્વના સબ્જેક્ટ જેમાં આગળ વધીને તમે ડૉક્ટર અને એન્જિનિયર બનશો એવા સબ્જેક્ટ આપણે ભણીશું. ઓકે, પૂરું. તમે આમ જો ને હું આમ જો ને એવું નહીં, સીધું સ્ટેટમેન્ટ આપો ને. તમે શું આપશો? સ્ટેટમેન્ટ. એસટીઆઈમાં તમારું કામ શું છે? બોલો. એસટીઆઈમાં મારું કામ છે ઓડિટ કરવાનું છે. બસ એમ સ્ટેટમેન્ટ આ આપો. બસ આટલું જ હા. કહેવાનું. ખબર એવું પડી છે. ને? બીજું જ્યારે પણ તમે કોઈ સાયકોલોજીકલ આન્સર આપીએ તો એને ડેકોરેટ કરો છે, એ રીતે સરે ડેકોરેટ કરે. ઓકે, બરાબર. બીજું જો મને તમારો ખાલી જે સ્પીચના અંદર તમારો ટેમ્પો થોડો ડાઉન લાગે. ટ્રુ. બોલવામાં થોડો એટલે બોલવાનો વધારવાનો છે એમ. હા, હા, બીજું કશું નવું નથી કરવાનું. ઉત્સાહ લાવો. ઓકે, એનર્જી દેખાવી જોઈએ. બરાબર. બાકી તમારું નોલેજ તો બહુ સારું છે. નોલેજના કોઈ પેલું એ જ નથી, ખાલી એક ટેમ્પો ડાઉન હતો. અને આઈ હોપ કે અગર 3-4 કલાક વેઇટ કર્યો એટલે થોડી એનર્જી લૂઝ થઈ હશે, પણ એવું ત્યાં છે. એ તો છે જ. 9 બરાબર. વાગે બોલાય છે ને એટલે 5 વાગે હા, તો બોલાવે. બસ એ જ રહેશે. તો સારું છે ને અહીંયા વેઇટ કર્યો તો એક અનુભવ થઈ ગયો કે ભાઈ કોઈ વાંધો નહીં. વી હેવ ટુ. બરાબર. બાકી મિત્ર નોલેજ છે એસટીઆઈનું પણ તમને એટલું બધું નહીં પૂછે, પણ આ જીએસટી, સેસ, સરચાર્જ આ બધું થોડું વાંચી લેજો. એડમિનિસ્ટ્રેટિવ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અમે નથી પૂછ્યું, હા, એ બાકી. પણ એની હાયરાર્કી તમારે કરવી જોઈએ. હા, પણ તમે ચાહો તો તમારું આખું ઇન્ટરવ્યૂ એજ્યુકેશન ઉપર જાય. એટલે નવી એજ્યુકેશન પોલિસી વાંચીને જજો. ઓકે, બીજું કે તમે વેઇટ કરશો ને ઇન્ટરવ્યુ બહુ સમય થયેલા તમને પરસેવડા આવે તો તમે મોઢું ધોશો ને તરત ઇન્ટરવ્યુ આવ્યું તો તમારા કપડા પર પાણીના છાંટા જઈ શકે છે. એના કરતાં બેટર છે કે વેટ વાઇપ્સ રાખજો. વેટ વાઇપ્સ ખબર છે ને, ભીના આવે. પેલા વાઇબ્સ આવે ને રાખવાનું. ભીના રાખશો ને એટલે તમારું મોઢું ફ્રેશ લાગશે. અને જો તમે પાણીની છાલક મારશો તો કદાચ શર્ટ બગડી ને શકે. બધું બગડશે. એટલે શું કરશો? વેટ વાઇપ્સ રાખજો. ટ્રુ. બરાબર. तो टायर्ड लगे इसके और थोड़ा थके सा हुए लगे। स्पीड जो है वो फास्ट था, थोड़ा स्लो डाउन करने की ज़रूरत है. क्लैरिटी नहीं था क्योंकि तेज भी बोल रहे हैं, मुंह भी नहीं खोल रहे हैं, तो बहुत सारे वर्ड्स को आपने ईट कर लिया, खा लिया. मुंह नहीं खुल रहा. सही ठीक है. है.
टेम्पो, बस ये टेम्पो નો જ મુદ્દો છે તમારો. થોડોક ઊંચું दूसरा जो एमएड से रिलेटेड जो जवाब दिया वॉज नॉट कन्विंस. ठीक है, कहीं पे भी दमदार जो टीचिंग लर्निंग होता है, वी के मॉडल, कोई चीज़ इंसान देख के सीखता है, कुछ सुन के सीखता है, कुछ करके सीखता है. ठीक है, तो ये मैं एक्सपेक्ट कर रहा था कि किसी बच्चे को सिखाना कैसे सिखाएगा, लर्निंग मेथड्स क्या हो सकते हैं, किसी को टीचिंग मेथड्स क्या हो सकते हैं. तो विजुअल हो सकता है, ऑडियो विजुअल का हम इस्तेमाल कर सकते हैं. कुछ उसको प्रोजेक्ट बनाने को दे सकते हैं, प्रॉब्लम सॉल्विंग आ जाएगा. तो छोटे बच्चे को कैसे सिखा सकते हैं, बड़े बच्चे को कैसे सिखा सकते हैं, तो ये थोड़ा सा मुझे कमी लगा. इसके लिए एनईपी आप जो पॉलिसी है क्या क्या चेंजेस आ रहे हैं वो देख लीजिएगा. एजुकेशन को बढ़ावा देने के लिए हर एक सेगमेंट में गुजरात के अंदर कौन सी पॉलिसीज़ हैं, समग्र शिक्षा अभियान है उसके अंदर क्या कवर कर रहे हैं वो देख लीजिएगा. ऑडिट और इंस्पेक्शन के मेथड्स होते हैं, अगर टाइम मिले तो डू विज़िट, कि अगर कहीं पे इंस्पेक्ट करना है, ऑडिट करना है, तो इंस्पेक्शन के एसओपीज़ क्या होने चाहिए जो कॉमन आदमी को भी पता होते हैं. अगर आप देख लेंगे तो इट वुड बी गुड. बी ऑब्जेक्टिव. गुड, बेस्ट ऑफ लक. બાકી બહુ સારું છે હો. પણ 5 માર્ક્સ માટે રહી ના જતા. નોલેજ તો તમારી જોડે જ મેળવ્યું. આપણે નોલેજ એકેડમીમાં સાથે હતા, અચ્છા, નોલેજ એકેડમીમાં હતા. ફર્સ્ટ બેચમાં હતો હું. બહુ સરસ. ક્યાં કયા હતા? યરમાં? 2017-18માં હતા સાહેબ, લાસ્ટ પંડ્યાસરવાળી બેચમાં હતા. અચ્છા, ઓકે. Where are you from? વિરમગામ. विरमगाम. નોલેજ તો બહુ વિરમગામ સારું में છે रहते हो? તમારું. विरमगाम में रहते विरम नहीं, साइड में गांव है वणी, धांगध्रा मालवण हाईवे पर पहला गांव आता है. हो? जयदेव सिंधा, व्हाट इज हिज नेम? वाणी में वी हैव डन वर्क, प्लांटेशन वगैरह हमने किया है वाणी स्कूल में. हाँ है ना. वाणी देवेंद्र सिंह इज देयर. यस सर. वो मेरे अंकल ही है. ठीक. सिंध. कब है आपका इंटरव्यू? 27 27. फर्स्ट से तो सीधा मतलब देखिए, पहले तो क्षत्रिय। एक आप थोड़े थके हुए हैं, तो मैं बोलूँ 27 को थोड़ा आराम कर लेना. टेक रेस्ट. रेस्ट ज़्यादा लीजिए, पानी वानी पीजिए, और साथ में ऐसा हो तो नींबू पानी से लेके जाना, तो एनर्जी रहेगी. વાંધો નહીં. बाकी बोलो તમારો કોઈ ક્વેશ્ચન? સર એક આટલો જ ક્વેશ્ચન. આજ તો બધું સોલ્યુશન થઈ ગયું છે, પણ એક પ્રેફરન્સમાં ડીસી અને ડીવાયએસપી છે તો સારું જ છે, એમાં કે ખરાબ થોડી છે, બધાનું આ જ છે પ્રેફરન્સ. બરાબર, એમાં કોઈ ખાલી પણ એના ડીસી ડીવાયએસપી ના કાર્ય ને બધું વાંચી જજો. એ વાંધો થઈ ગયું છે ને? થઈ ગયું. બસ, તો બાકી તો કંઈ વાંધો નહીં. કે કામ હોય તો નંબર લખી દઉં. હા હા લખી દો. અને કપડાં આજ બરાબર છે. બહુ સારા કપડાં છે. સરસ છે. ખાલી શેવિંગ ક્લીન. ક્લીન. વ્હાઇટ ઇઝ ધ બાકી ક્લાસિક, પણ ક્લીન શેવ કરજો. ઓકે, થેન્ક યુ.